નમસ્તે મિત્રો, આજે એક એવા વિષય પર વાત કરવી છે જે આપણે રોજ જોઈએ તો છે પણ કદાચ ગંભીરતાથી વિચારતા નથી. વાત છે ટ્રાફિક સિગ્નલ અને આપણી નૈતિકતાની. આપનું સિગ્નલ પર વર્તન કેવું હોવું જોઈએ? આપણે રેડ લાઇટ હોય તો પણ વાહન પેડિસ્ટ્રીયન ક્રોસિંગ પર લાવીને ઊભું કરી દઈએ છીએ. એકચ્યુઅલી પેડિસ્ટ્રીયન ક્રોસિંગ એ ચાલવાવાળા વ્યક્તિઓ માટેની જગ્યા હોય છે, પણ ત્યાં આપણે આપણી ગાડીઓ લાવીને ખડકી દઈએ છીએ. પેશન્સ જેવું તો કદાચ જાણે આપણામાં રહ્યું જ નથી. આજુબાજુ કોઈ જોનાર નથી એટલે તરત જ સિગ્નલો તોડીને નીકળી ગયા. પણ શું આપણે ક્યારે પણ એવું વિચાર્યું છે કે આપણી એક 2 મિનિટની ઉતાવળ કોઈનો જીવ પણ લઈ શકે છે? ચલો એક નાનું દ્રશ્ય વિચારીએ. એક માતા પોતાના બાળકને સ્કૂલેથી લઈને ઘરે જઈ રહી હોય છે. રસ્તામાં રેડ સિગ્નલ આવે છે. આજુબાજુ કોઈ પોલીસવાળો નથી અને કેમેરો નથી એવું વિચારી માતા ઉતાવળમાં રેડ સિગ્નલ તોડીને નીકળી જાય છે. પણ જરા વિચારો કે જે પાછળ બેઠેલું બાળક છે એ શું શીખશે? કે જો મારી મમ્મી નિયમોનું પાલન નથી કરતી તો મારે પણ નિયમોનું પાલન કરવાની કોઈ જરૂર નથી. કદાચ એ નિયમો એટલું ઇમ્પોર્ટન્ટ નહીં હોય. આ છે એજ્યુકેશન રિફોર્મ્સની પણ, કે બાળક છે ને આપને અનુસરે છે, આપણા શબ્દોને અનુસરે છે, આપણી એક્ટિવિટીઝને અનુસરે છે. તો જો બાળક પહેલેથી જ નહીં શીખે તો મોટો થઈને કદાચ એનામાં રિફોર્મ્સ આવશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ વખતે પરીક્ષા આપવાની હોય છે ત્યારે દરેક સિગ્નલો આપણે ગોખી નાખીએ છીએ, એના નિયમો ગોખી નાખીએ છીએ. પણ શું એ માત્ર પાસ થવા માટે? રસ્તા પર આવતા જ એ બધું ક્યાં ગાયબ થઈ જાય છે? એ ખૂબ જ એક ગંભીર પ્રશ્ન છે જે આપણે સૌએ વિચારવો જોઈએ. નિયમો આપણા માટે છે એટલે જ પરીક્ષા લેવાય છે અને એટલે જ પરીક્ષામાં એ ચિહ્નો પૂછાય છે. તો આપણે એને રિયલ લાઈફમાં પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવા ખૂબ જ જરૂરી હોય છે. આપણે ઘણીવાર ગૌરવથી વાતો કરીએ છીએ કે વિદેશમાં તો જો લોકો કેવા સિસ્ટમથી ગાડીઓ ચલાવે છે, કેવા રૂલ્સ ફોલો કરીએ છીએ, તો આપણે આપણા દેશમાં એ શિસ્ત કેમ નથી બતાવી શકતા? ઘણા લોકો કહે છે કે સિગ્નલ પર કોઈ વાહન નથી આવતું તો ઊભા રહીને ટાઈમ વેસ્ટ કેમ કરો? પણ દોસ્તો, નિયમો કોઈને હેરાન કરવા માટે નથી બન્યા, આપણી સુરક્ષા માટે જ બન્યા છે. જો તમને ઉતાવળ હોય તો ઘરેથી 5 મિનિટ વહેલા નીકળી શકો, જેથી રસ્તામાં કોઈના જીવનનું જોખમ ઊભું ના થાય. મિત્રો, ઘણીવાર એવું પણ બને કે ક્યારેક ગ્રીન સિગ્નલ હોય અને આપણે નિયમો મુજબ જ જતા હોઈએ, તો પણ સામેથી રેડ સિગ્નલ તોડીને આવતો માણસ આપણી સામે એ રીતે જોવે ને કે જાણે ભૂલ તો આપણી જ હોય. પણ એવો અહંકાર લાવવાની પણ આપણે જરૂર નથી. નિયમો પાલન કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો. સરકારે આપણા માટે છે, વ્યવસ્થા આપણા માટે જ ઊભી કરી છે, આપણી સુરક્ષા માટે જ ઊભી કરી છે. તો ચાલો આજથી આ નાનો બદલાવ આપણા પોતાનાથી જ શરૂ કરીએ. જો તમને આ વાત સાચી લાગી હોય અને સ્પર્શી ગઈ હોય તો મિત્રો આ મેસેજ જરૂર શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને નિયમોનું પાલન કરવાનું ભૂલતા નહીં. સરકાર આપની જ છે, આપણા માટે જ બનેલી છે, તો આપણે પણ એના નિયમો પાલન કરવા ખૂબ જ જરૂરી છે, જેથી આપણે પણ વિદેશ જઈએ તો કહી શકીએ કે અમે તો નિયમોનું ખૂબ જ પાલન કરીએ છીએ અને એનાથી જીવનું પણ જોખમ ઓછું થઈ જાય છે, એક્સિડન્ટનો રેશિયો પણ ઓછો થઈ જાય છે, ઘણા બધાને ફાયદો થાય છે. બસ પેશન્સની ખૂબ જ જરૂર હોય છે અને નિયમો પાડવાની સમજદારી. બાકી તો જેને સમજાય એને સમજાય, બાકી હરી હરી. જય હિન્દ, જય ભારત.